તો હેલો મારા ગુજરાતી ભાઈઓ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજનો બ્લોગ ચાલુ કર્યો આપણે ઘેરી છે. તો આવી ગયા ઘેરી છે ને કરી લીધા માતાજીના દર્શન. અને અહીંયા જોયું તો માતા લક્ષ્મીમાંની કૃપા વસાયેલી હતી. જો તમારે બોળો રૂપિયો જોતો હોય ને તો આવી જજો અમારી ગેરેજ ઉપર, ઘણા પૈસા પડ્યા છે. તો બસ બન્યા રહેજો વિડીયોની અંદર, મળીએ થોડી વાર પછી. પછી એક ગયા બકુલભાઈની દુકાન આવીને જોયું તો અમારા કારીગર અહીંયા બેઠા હતા. અને બકુલભાઈ કલેક્ટરની પોસ્ટમાં છે અને TPS અધિકારી છે. તો કોઈ બોલવા માંગશો? બકુલભાઈ ના મોઢે જય માતાજી. તો તમે કમેન્ટમાં લખી દેજો જય માતાજી. બન્યા રહેજો વિડીયોની અંદર. તો ભાઈ ગેરેજથી આવી ગયા, રાહુલભાઈ દુકાને ચા પીયા, પણ રાહુલભાઈ અમને ભાળીને જેવા ઉડે. ખબર નહીં રાહુલભાઈ દુકાને ચા પીવા આવ્યા, રાહુલભાઈ ઉડી ગયા. તો કઈ કમેન્ટ ની અંદર કઈક જણાવજો ને. આ છે અમારા અનિલભાઈ, એ આખો દાડો ઓમથી ઓમ થાય છે, મોઢા ફેરવતા ફરે. એમના વિશે બે શબ્દ કોમેન્ટની અંદર જરૂર બતાવજો. ફૂલ બાકાચીકી વાળા વિડીયો જોવા માટે અમારા વિડીયોની અંદર ને અમારી ચેનલની અંદર બન્યા રહે. તો ગાઈસ રાહુલભાઈ હંતાયેલાથી થોડાક તમને બતાવવાનો પ્રયાસ કરો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. રાહુલભાઈ ઘણા હેરાન નહીં કરવાના. હવે અમે નીકળીએ ગેરેજ પાછી. બને રહેજો વિડીયોની અંદર. તો આવી ગયા અમારા અહીંયા રાહુલભાઈ દુકાને એક આતંકવાદી, જે મોટું મોટું બોધી ભાડો ધની પાળ હંતા હતા પર सॉरी 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 सॉरी. તો રાહુલભાઈ ને સીધે કેમેરાની હોમે આવતા શું થાય છે કે ખબર પડતી નહીં ગઈ. તો વિડીયોની અંદર બન્યા રહેજો. રાહુલભાઈની હાલત કેવી હોય. અરે અમારા રાહુલભાઈ જે મોટું મોટું બોધીને ઉડે રહ્યા છે, પણ આ છોડવાના થતા નથી એમને. બસ ગાઈસ અત્યારે આટલું જ. બીજું હવે મળીએ થોડી વાર પછી. બીજું છૂટું તો આવી ગયા પાછા. અને અત્યારે આયા અમારા નરેશભાઈ. નરેશભાઈ આવી અને શું કરે છે કઈ ખબર નહીં. તો આ છે અમારી ગેરેજ, અને અમારી ગેરેજ આવ્યા છે ભુવાજી. ભુવાજી હાલ અંદર બેઠા છે અને અમે બાદ ઉભા ઉભા વ્લોગ બનાવવા. તો કેવો લાગ્યો અમારો વ્લોગ કમેન્ટની અંદર જરૂર બતાવજો. તો બનાવ્યો છે વિડીયોની અંદર ફૂલ બાકાજી કી બાકી. તો ગાઈસ આવી ગયા છે અમારે જાડાભાઈ, અને આ છે અમારે સુખદેવ ભુવાજી, ગામ રણાવાડા જાગીર. કઈ બોલવા માંગશો? એ ભુવાજી રાતનો ઉજાગરો છે. ભુવાજી હાલ છે કમળી ખાઈને નિંદરમાં ધોકા મારી રહ્યા છે. અહીંયા અમારે અનિલભાઈ બેઠા છે, અમે અમારે યુટ્યુબર નરેશભાઈ બેઠા છે, અમે અમારા મોટાભાઈ બેઠા છે. હલો. અને વિડીયોનું કંઈક આયોજન કરીએ છીએ. તો બને રહેજો અમારા બ્લોગ ની અંદર. સવારના ઓમથી ઓમને ઓમથી ઓમ જશે, પણ ઘેરેથી કોમ આવ્યું નથી. આવે છે કંટાળો. આપણે જઈએ હવે ઊંઘવા માટે. તો ચલો બપોરાનું ગુડ નાઇટ. એના રહેજો વિડીયોની અંદર. જાગીને પાછો બનાવીએ કંઈક બતાવીએ નવું. गाइस आज काम नहीं था तो बहुत दिन तक सो गए थे. हमारा લીલો ભાઈ ટોલ અને આ અમારા અનિલભાઈ. અને ઓ કહેવાના વેતમાં હતા પણ કોઈ બોલ્યા નહીં લીલો ભાઈ. અને અમારે બે શબ્દ અનિલભાઈ માટે કોઈ કહેવા માંગ્યું.
અનિલભાઈ તો અમારે રેડી માણસ છે, અને ને પહાડનું પણ શું પણ એ તો લાંબુ કેવરાય એવું નથી અત્યારે. એમને પૂછી લો ને. તો દોસ્તો અમારા અનિલભાઈ માટે એક કોમેન્ટ તમે જરૂર કરજો, એટલે શું એ આ મોટું હંતાડું બંધ કરી નાખે. હાલ આઈપીએલ ચાલુ છે એટલે આઈપીએલમાં વ્યસ્ત છે, પણ એક નોન ચકડી કોમેન્ટ કરતા જ આજે બેઠા બેઠા કંટાળો આવતો તો કર્યું એડિટિંગ ચાલુ, મોબાઈલ લીધા તો મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું. હવે બેઠા બેઠા રોડનો નજારો દેખીએ. આ બધી ગાડીઓ પડીને બધી કોમમાં આવેલી છે, પણ કોઈ પૈસા જ નહીં આવતું. શું કર્યું? આજ તો આખો દિવસ રવિવાર હતો એટલે આખો દિવસ નવરા બેહી ગયા. બપોરથી ઊંઘ કાઢી, હવે બેઠા બેઠા કંટાળો આવતો હતો તો એડિટિંગ કરવા બેઠા, ને એડિટિંગ કરવા બેઠા ચાર્જિંગ પતી ગયું. જિંદગીમાં દુઃખ જ આવા ઓછા નહીં થતા. શું કરીએ કહો? તો કમેન્ટની અંદર જણાવજો. હા, મળીએ થોડી વાર પછી. તો દોસ્તો એડિટિંગનું કામ કર્યું કમ્પ્લીટ. અમારા અનિલભાઈ આ બધું વસ્તુ ગેરેજમાં મૂકે છે, અને ઉપર જોયું તો ઈરાનની મિસાઇલ ઉડતી હતી. તો હવે મળીએ પાછા થોડી વાર પછી. ગેરેજ વધીને જવું હતું ઘરે, પણ આવી ગયા એટલામાં અમારા નરેશભાઈ. પણ નરેશભાઈ આયા એટલે જીધી ખાવા ઢૂંચા બુધાલા. તમે જો બુધાલા ખાતા હોય તો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. ને બસ હા બન્યા રહેજો અમારા ડેલી બાકાચીકી વાળા વ્લોગની અંદર. હવે મળીએ થોડી વાર પછી. તો ફાઇનલી ગઈ ત્યાં ઝોપે ને ઝોપો હતો બંધ. અહીંયા પડી અમારી ગાડી ને અહીંયા પડ્યું બાઈક. આજનો વ્લોગ અહીંયા કરીએ સમાપ્ત. મળીએ નવા વ્લોગની સાથે.